પાટણ સરસ્વતી તાલુકાના વડુ ગામમાં ગટર અને પાણીની ગંભીર સમસ્યા, તંત્રની ઘોર ઉદાસીનતા સામે ગ્રામજનોમાં રોષ। સરસ્વતી પાટણ અહેવાલ ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ પાટણ। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા વડુ ગામના વાઘરી સમાજ વિસ્તારમાં વહીવટીતંત્ર અને સ્થાનિક ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી સામે આવી છે। છેલ્લા કેટલાક સમયથી ગામમાં ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે અને પીવાના શુદ્ધ પાણીની ભારે તંગી સર્જાઈ છે। સ્થાનિક નેતાઓ અને વહીવટીતંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે પરેશાન ગ્રામજનોએ મીડિયાનો સહારો લીધો છે। મુખ્ય સમસ્યાઓ અને ગ્રામજનોની આપવીતી। ગટરના પાણીની આફત અને રોગચાળાનો ભય। ગામમાં છેલ્લા 3 વર્ષથી ગટરની લાઇન બ્લોક થઈ જવાની અને ચેમ્બરો ખુલ્લી હોવાની સમસ્યા છે। છેલ્લા 15 દિવસથી તો ગટરનું ગંદુ પાણી લોકોના ઘર આંગણે અને મુખ્ય રસ્તાઓ પર ભરાઈ રહ્યું છે। આ ગંદકીના કારણે આખા વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે અને નાના બાળકો તેમજ વડીલોમાં કોલેરા અને અન્ય ગંભીર બીમારીઓનો રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે। પીવાના પાણીની સમસ્યા। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં બોર હોવા છતાં ગરીબ લોકોને પીવાનું પાણી મળતું નથી। જે પાણી આવે છે તેમાં પણ ગટરની લાઇન લીક થવાના કારણે ગંદુ પાણી ભળી જાય છે। લોકોએ પીવા અને નાહવા ધોવાના પાણી માટે પણ વલખા મારવા પડે છે। ભેદભાવનો આક્ષેપ। સ્થાનિક મહિલાઓ અને પુરુષોએ આક્ષેપ કર્યો છે કે પંચાયતના બોરનું પાણી તબેલાઓમાં ભેંસો માટે પહોંચી જાય છે, પરંતુ વાઘરી સમાજના ગરીબ પરિવારો સુધી પાણી પહોંચાડવામાં આવતું નથી। પંચાયત અને સરપંચ સામે આક્રોશ। સ્થાનિક રહીશો સુનિલભાઈ બચુભાઈ પટની, સુનીતાબેન અને અન્ય અગ્રણીઓએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ અને સરપંચ હાથ જોડીને વોટ માંગવા આવે છે, પરંતુ આજે જ્યારે અમે મુશ્કેલીમાં છીએ ત્યારે કોઈ સાંભળવા તૈયાર નથી। અમે સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆત કરી તો તેઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળે છે અથવા તો ગ્રાન્ટ નથી તેવું બહાનું કાઢે છે। મામલતદાર કચેરીએ આંદોલનની ચીમકી। ગ્રામજનોએ તંત્રને ખુલ્લી ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં ગટરની યોગ્ય સાફ સફાઈ કરવામાં નહીં આવે અને પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં નહીં આવે તો વડુ ગામના અસરગ્રસ્ત પરિવારો ભેગા મળીને મામલતદાર કચેરી તેમજ કલેક્ટર કચેરી ખાતે જઈને ઉગ્ર આંદોલન અને ધરણા કરશે। હવે જોવાનું એ રહી છે કે આ ગરીબ જનતાની રાડ સાંભળીને પાટણ જિલ્લાનું વહીવટીતંત્ર સફાળું જાગી છે કે પછી કોઈ મોટા રોગ અમે પંચાયતને, સરપંચને, ડેલિકેટને બધાને કઈ અમારી રાડ કોઈ વાપરતું નથી ને આ કોલેરામાં અમે બીમાર માણસો પડ્યા। કેટલા સમયથી આ ગટર ફૂટેલી છે? 3 વર્ષથી આવું થયા જાય। અત્યારે હાલ આ જે પાણી ભરેલું એ કેટલા સમયથી છે? 15 દિવસથી। 15 દિવસથી કોઈ સાફ સફાઈ કરાવતું નથી? ગટરનો પ્રોબ્લેમ તો કાયમ છે। એકલું ગટરમાં સાન આવે છે, આવે છે અને કોઈ અમારી રીતે સાંભળતું નથી। અમારા છોકરાઓને કઈ રીતના લઈને જીવાડવા? તમે આ વિશે તમે સરપંચને તલાટીને રજૂઆત કરી છે? જાણ કરી હતી પણ કે ગ્રાન્ટ પાસ થશે તો કામ થશે। એટલે આ ગટરના પાણીની ગ્રાન્ટ પાસ કરાવવાની છે? હા, કે ગ્રાન્ટમાં પૈસા છે ને તો અમે કઈ રીતના વાપરીએ? જ્યારે ગ્રાન્ટમાંથી પૈસા આવશે એ ત્યારે અમે તમારું કામ કરશું એટલે કરીશું। અમારા છોકરાઓ કોલેરામાં બીમાર કરવાના? એટલે ગટરની જે લાઈન ફૂટી છે, લાઈન નાખેલી છે કે નથી? નાખેલી પહેલાથી છે, પહેલા 4 વર્ષ પહેલાની નાખેલી છે પણ ભરાઈ ગયેલી છે। હજી કોઈ સફાઈ કરતા નથી અને નવી કોઈ લાઈન નાખતા નથી। તો તમે તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે અમારે સાફ સફાઈ જોઈએ। આ બાજુમાં બીજી ગંદકી છે, ઉકેલાવો જોઈ લો સર, બરોબર છે, પણ અમારે ગટર લાઈન સાફ જોઈએ, મોટી ગટર જોઈએ, અમારી ગંદકી જતી રહેવી જોઈએ। અમારી આ નમ્ર વિનંતી છે સરકાર અને સફાઈ જોઈએ। તમારું નામ શું છે? સુનિલભાઈ બચુભાઈ પટની। કયા ગામથી? વડુથી। આ ગટર બટર લાઈન કરતા સક્સેસ થતી જ નહીં સાહેબ। આ ગટર લાઈન બીજે ગમે ત્યાં એવી અમારી પેલી કરો। પીવાના પાણી મે આવી લાઈન આવે તો ગટરનું પાણી આવશે, પીવાના પાણી મે અમારે ગટરનું પાણી પીવાનું શીખર કોઈ આવી ફરજ કોઈ ચલાતી નથી, અમારે કોઈ સરપંચ પણ ગટરનું પાણી તમારા પાણીના પીવામાં આવે? પાણી
આ ગટર લાઈન કરે એકદમ સાવવાની જ નથી. આ ગટર લાઈન સખત કાપી નથી. સુનિતાબેન ભરતભાઈ પટની હું બોલું છું વડુ ગામમાંથી અને કાયમની અમારે 3 વર્ષથી ગટરની સમસ્યા છે. કોઈ જાણ આ સરપંચને કહેવા જઈશ ને તલાટી મેં કહ્યું કોઈ અમારી વાત જ સાંભળતા નથી અને અમે કહેવા જઈને આવે છે પણ જોઈને ખાલી અમારા ગટરના ઢક્કનો ખુલ્લા કરી અને જતા રહે છે. અને આવી રીતના અમારા પાણીના નળ પણ તૂટેલા છે, એમાં ગટરનું પાણી જન થઈ અને અમારે પીવામાં પણ આવે છે. આવું 3 વર્ષથી અમે આવી તકલીફ વેઠીએ છીએ એટલે કોઈ જ અમારી વાત કોઈ સાંભળતું નથી. ને એ માટે અમે પછી આગળ અમે કોઈ ગામમાં સરપંચ ને તલાટી કોઈ અમારી વાત નથી સાંભળતું એટલે અમારે વાત અમારે નગરપાલિકા સુધી અમારે પહોંચાડવી પડે. શું કેવું? મામલતદાર કચેરી અમારી વાત સાંભળ્યામાં નહીં આવે. વડુ ગામ પંચાયતમાં અને સરપંચમાં અમારી વાત સાંભળ્યા નહીં તો અમે મામલતદાર કચેરીમાં અમે વાત સાહેબ પાણી આવતું જ નહીં. 3 મહિના થઈ રહ્યા અને કોઈ કને અમે ઘણી રાત લઈને જઈએ તલાટને કહીએ તલાટને એમ કે સરપંચ કને જો સરપંચ કને જઈએ તો ગમન બહુ કરે અને અમારે કેવું કીને ગરીબો લોકોને અમારે પાણી છોકરા નાયા વગર 2 મહિના થઈ ગયા કોઈ સ્વભાવ જ માગતું નથી. પાણી પીવાનું આવતું નહીં. સાહેબ છે ને 3 મહિનાથી એમ કરતા કરતા 6 મહિના વરસ કાઢી નાખ્યું. ઉપાડી પાણી આખા મહેલાને પાણી ભરવું પડશે બબેટે ઉપાડીને પાણી કેટલું આવે. તો આ ગટરની લાઈન કઈ બાજુથી ફૂટી છે? ગટરની લાઈન તે બાજુથી ચેમ્બર ખુલ્લો મૂકેલો છે. એ ચેમ્બરમાંથી પાણી આવે. હા ચેમ્બરમાંથી અને આગળ બધું જાય છે ને એટલે પાણી બધી પાઇપો લોક થઈ જાય એટલે આગળ મારે જ નથી મળતો પાણી જવાનું. આવું મને પબ્લિકમાં હોય ને તે એકી દારો ઊભું કરી દે અને એ બાજુ મોબાઈલ બાજુ તો હું સુનિલભાઈ બચુભાઈ પટની વડુ ગામ વડુથી બોલું છું. જો અમારી આ ગટરની સમસ્યા પાણીની સમસ્યા નહીં સોલ્વ થાય તો અમે મામલતદાર કચેરીએ હડતાલ પર આવશું. તમે સરપંચને રજૂઆત કરવા જો તો તમારી વાત શું કહે? શું કહે છે તમને? સરપંચ કોઈ સારો જવાબ આપતા નહીં. કોણ છે સરપંચ? અમે કેવું ના કે તમારે અમારું ઉપર આબા મળ્યું ના રબારી કને છે ના બધું સહન થાય. અમે હાથમાં જુલી અમારે વેચાતું પાણી પૂરું પાડીએ તમારા ઘરનું પૂરું પાડીએ અમારે કોઈ વાપરતું જ નહીં. તકલીફ છે બધા ઘરમાં તકલીફ બીજા આવી તકલીફ જોતા હોય તો ખબર પડે. બીજા તો તકલીફ થાય આ ઓગણામાં તો બધી આ હાલત હોય છે. નાના છોકરા અને પાછા વધારે અમારા દવાખાના લઈને દોડવાના. ઓકે, હું દશરથભાઈ ઈશ્વરભાઈ બોલું છું કે જેથી મને આ પાણીમાંથી ગટર મારા ઘરની હોમે હેરાન કરે છે. જોના બાળકો રોગ પેદા થાય ગમે ત્યારે મેં પ્રશ્ન ઉઠાવી છે તો સરપંચ તૈયાર નહીં વાપરવા, નહીં તલાટી વાપરવા, નહીં ડેલિકેટ વાપરવા. જે દા વોટિંગ લે આવતું એ પૈસા બાપા કરતા હતા, ગરીબોને લૂંટવા પડતા હતા અને અત્યારે અમારું કોઈ વાપરવા તૈયાર નથી. બરાબર? જો અત્યારે અમારા રસ્તા જો અમારા કામકાજ જો અને એના મેળામાં જે સરપંચ એમને વિસ્તારમાં જે કામકાજ જુઓ કોઈ અમે હું તેમને ગુનો કરશું શું એમને ભંડાર ફાળે તમારે આ રોગચાળા અમારા ઘરના વગર ફાતરી મેળ્યો હોય કોઈ અમારે કોઈ કહેવાનું અધિકાર જ નથી. અને આ પ્રશ્ન ઉઠાવતા નહીં કશું રજૂઆત નહીં કરે તમે કલેક્ટર કચેરીમાં જઈ અને અમારો મરવું હોય તો મારી સાથે જીવવું તો જશું ખપે તેમ દુનિયાદારી કરશું પણ આ કામ તાત્કાલિક કરવું પડશે. એને ખાવા બનાવવાનું તે હોય કની જાય આ બાજુ ઇકબાલભાઈ આ ગટરનું પાણી અમારું અધીને ખાવાનું હોય મારે ઊંઘવાનું અમારી ઊંઘ બેકાર કઈ નાખી જાય 6 મહિનાથી.
ઓકે. જો નર્મદાનું બોર બનાવ્યો ગામમાં પાણી પહોંચતું નથી, એમાં પણ નર્મદાની વ્યવસ્થા કરી, એમાં પણ પાણી અમારા ગરીબો લોકોને આવતું નહીં. કેમ કે અત્યારે ઘરે ઘરે તબેલા થઈ ગયા, એમાં તબેલાને પાણી પહોંચે એટલી ઘરે અમારા ગરીબોને ચોથી આવે પાણી, તો એમને તબેલા ભેંસોના માટે ભરે એટલી ઘરે અમારા ગરીબોને તો આવત નહીં. અમારું કોઈ વ્યવસ્થા કોઈ કરતું જ નહીં. એટલે ગ્રામ પંચાયતના બોરમાંથી તબેલામાં પાણી જાય. તબેલામાં પાણી ઘેર ઘેર છે સાહેબ. અચ્છા. અમારું કોઈ ભરતું જ નહીં. બંગલા બનાવે તોય મને મુમનાના મહેલામાં સોરી મેકઅપ પાણી 2 કલાક 3 કલાક સુધી ગામ પંચાયતના બોરનું પાણી કોઈ ઘરે પંચાયતના પાણીથી ભેંસોને નવરાવા મને કહેવા દો, હું બધી તો પોકેલી છું, મને બધી બોલો, આવડે. બોલો. તો સાહેબ અત્યારે હું ઘેર ઘેર બધે જોયેલું છે, 20 ભેંસ 25 ભેંસ ઘેર ઘેર બોધેલી છે પિસ્કારીથી નવરાવા ગામ પંચાયતના બોરથી. પણ કોઈ ગરીબોને વાઘરે સમાજને જ તકલીફ છે, બીજો કોઈને તકલીફ નહીં. તમારે પાણી નહીં આવતું? અમારે પાણી હપુચું આવતું નહીં. એમાં તલાટરને કહેવા જઈએ તો માથે ના રાખે, સરપંચને કહેવા જઈએ તો માથે ના રાખે, ડબલા બેરા લઈને જઈએ અમે તો અમને એમ કહેશે કે તમે ઊન હું સરપંચ બન્યો, ચમ મુમનને કહેવા ના જાય, ચમ રબાઈને કહેવા ના જાય, આવું અમને દબાણ આપે. 3 વર્ષથી તકલીફ અને 3 મહિનાથી અમારા છોકરાને હેરમોન આવા જાય. અમે મજૂરી ધંધાવાળા અમે વગરે જઈએ કે અમારા છોકરાની ધ્યાન રાખીએ. આટલી વ્યવસ્થા સાહેબ અમને કરી આલો, નહીં કરો ના ક્યાં કરો તો પછી અમે મામલાદારની કચેરીએ જવાના છીએ, ભલે મરીએ કે જીવીએ. ઓકે.